માની ભક્તિ કરો બાપની કરો, પણ ભક્તિ એવું કહેશે ગુરુમુખી જ હોવો જોઈએ. માનો ભગત એ ગુરુમુખી હોવો જોઈએ, બાપનો ભગત ગુરુમુખી હોવો જોઈએ. નુગરા માણસ ક્યાંય ન હાલે. નુગરા માણસે નથી ન કરવાનું કર્યું છે. દાદા મેકડને શું છે કે એક ફેર હિંગળાજ મળ્યા ને એક ફેર આશાપુરામાં મળ્યા, એક ફેર કંથણનાથ મળ્યા ને એક ફેર ગુરુ દત્તાત્રેય ભગવાન મળ્યા. અને કચ્છના રણમાં જતા હતા એકલા. હિંગળાજ ને અલિનકુંડમાં સ્નાન કરવા જતા હતા અને ખબર પડે અને તમારા કર્મો છે ને પાપનો પરાશ્ચિત કરવું હોય તો હિંગળાજ હજી ભેદની દેવી ને બધા એનો થાય છે ને રામચંદ્રજી ભગવાન લક્ષ્મણજી પણ ગયા છે. અને કોઈ માણસ એવા બારવટિયા બાકી નથી, બારવટો કરીને ગયા છે પાપનું પ્રાશ્ચિત કરવા છેલ્લે. દાદા મેકણ જતા હતા એટલે પછી હિંગળાજ જતા હતા. હિંગળાજમાં એમ થયું કે હું મેકણની પરીક્ષા કરું. એટલે 100 કિલોમીટરમાં કાંઈ રણમાં કોઈ નહીં અને ન્યા માતાજી ઉભા રહ્યા. વિશ્વરની દીકરી થઈ અને બલુચિસ્તનો વેહ પહેરીને મુસલમાનનો બલુચી વેહ પહેરીને ઉભા રહ્યા. દાદા મેકણ જુઓ કે 100 કિલોમીટરમાં કોઈ નહીં અને કોઈ પક્ષી નહીં, માલ નહીં, ઢોર નહીં, કોઈ નહીં, મનુષ્ય નહીં, કાંઈ નહીં. અને એ હજારો કિલોમીટરનું રણ છે. અને એ એક હિંગળાજ માતાજી ક્યાં 1 કિલોમીટર આગળ દેખાણા. તારે કીધું કે મારી માં હિંગળાજ હોય. સુરતાહીન માણસ ગોથું મારે, ગુરુનો બાળક ગોથું ન મારે. અને આખી વિશે આમ સમાધિ લગાડીને સાક્ષાત માતાજી. માતાજીને ખબર પડી ગઈ કે આ મેકણ મને ઓળખી ગયો છે. એટલે સમાધિ લીન થઈ ગયા, કંડારી લે મૂર્તિ હોય બે ઊભા રહી ગયા. તો માતાજી આવી ગયા પાસે, ખખડાટ મળ્યા દાંત કાઢવા કે હે માં તમે અને હું મારી તમે પરીક્ષા કરો છો? હું તમારો બાળક છું, તમે મારી પરીક્ષા, હું તમને મળવા માંગુ છું અને તમે મને આવી રીતે પરીક્ષા કરી કે મેકણ કે મારે સાધકને જોવા પડે, ખાસા કોણ છે ખોટા કોણ છે મારે એને હું શક્તિ છું, મારે ઓળખવા પડે. પણ તારે હું મને મળવાનું કારણ શું છે કે ત્યાં આવી અટલ ફકીરી લીધી છે અને તારા અવતારો કેટલા થઈ ગયા છે, તું તો ભક્તિનો ભંડાર છો ભાઈ, તારે શું ખામી છે, તારે હું મળવાની શું જરૂર છે? કે માં બીજું કાંઈ નહીં, તમને હું મળું ને તો મારા અવતાર કેટલા છે ને ખબર પડે. અને એ ભેદના દિવસે પાપનો નાશ થાય છે. તો કે જા મેકણ મારા અલિનકુંડમાં નાજે, સ્નાન કરીએ, તને 18 અવતારો મોટા દેખાશે, બીજા અસંખ્ય દેખાશે. દાદા મેકણ જે અલિનકુંડમાં નાઈને બહાર નીકળીને ધ્યાનમાં બેઠા ને તો 18 અવતારો દેખાણા. મેકા બેટા મસંદર કા, રામાનંદ કા, કબીર ભૈયા હે દરબારી ફકીર, સીતાને હરી ગયો રાવણ તેજી દાડો હતો, દળની મોદાર મેં સંગાતી, રામ કા ઓરન કા કુળ નહીં, દત્ત પૂછે દિગંબરા તો જોગી કે જડાધાર, મેં સંગાતી રામ કા ઓરન કા કુળ નહીં, સીતાને હરી ગયો રાવણ તેજી દાડો હતો, દળની મોદાર. તારે એમ ગુરુ દત્તાત્રેય ધ્યાન કર્યું ને તો સૂરજના રથમાં ભમરો વીંધેલો, સૂરજમાં મેઘરાજ ભમરો થઈને સૂરજના રથમાં હતાઈ ગયેલો. ત્યાંથી લક્ષ્મણજી અહીંથી બાણ માર્યું પૃથ્વીમાંથી, સૂરજના રથમાં ભમરો વીંધી નાખ્યો, મેઘરાજ જેઠો પડ્યો. તું તો દાદા લક્ષ્મણજીનો અવતાર છો. ગુરુ દત્તાત્રેયને કીધું કે હા ગુરુ, કે તો મારા પૂર્વજન્મનો ભાઈ છો. એમ બધા અવતારો એને દેખાણા અને કીધું કે મારો તો અવતાર કે રાજા ભરતશ્રીનો ગુરુ હું ગોરખ હતો, એ મારો અવતાર હતો. અને રાજસ્થાનમાં પાબુ દાદાનો અવતાર મારો હતો. અને કૃષ્ણ જે શંકરની નારી જે હતી આદશક્તિ, એ મારો અવતાર હતો. અને શંકર ભગવાનની પરિક્રમા મેં વર્ષો કરીશ. અને તે પછી મારો ગોપીનો અવતાર થયો છે. 2 સ્ત્રીના અવતાર બતાડ્યા અને બીજા બધા અવતાર છે પુરુષના બતાડ્યા. અને લક્ષ્મણજીનો શું છે, રામનો ભાઈ હતો, 14 વર્ષ સેવા કરી, 14 વર્ષ નિંદ્રા ત્યાગી, 14 વર્ષ સ્ત્રી ત્યાગી. અને મેં એવી સેવા કરીશ કે તું તો દત્તાત્રેય કે મારો ભાઈ છો, મારે તારી પરીક્ષા કરવી પડશે. દત્તાત્રેય ભગવાન સિંહનું રૂપ ધારણ કર્યું અને મેકણ દાદા પથ્થર થઈ ગયા, ચિલ્લા બની ગયા. આમ પંજો માર્યો પથ્થરમાં થઈ ગયો. પ્રગટ થયા ને એટલે કામધેનું કાવડ આપી કે હાલે મેકણ, તરસ્યાને પાણી પાજી, ભૂખ્યાને ખવડાવજે. કે કઈ ભૂમિમાં જાઓ? કે કચ્છમાં આવ્યો જા. કે મને ત્યાં કોઈ ઓળખે નહીં, ત્યાં તો નકરા જુહાર બોલે છે, સીતારામ નથી કરતો, રામ કોઈ નથી કરતો.
કે મેકણ કોઈને ઓળખતું નથી, તારી કરણી ઓળખાવશે. એટલે હે ભાઈ મનુષ્ય એમ કહો કે મારે ભાગમાં નથી, ભાગનો કુટારો કૂટવા નથી, ભાગની રેખા ફરે. પણ કરણી કરો, તમે શુભ કરણી કરો, કોઈ પણની કરણી કરો, સારી કરણી કરો. કોઈના બેલી બનો, બીજાના બેલી બનો ને એટલે એને કરણી કહેવાય છે. અને જીવ ઉગને તમે ગમે ના કોઈનો શું છે, કોઈ પણ શું છે પરમાર્થની કાર્ય કરો ને પરમાર્થમાં ગણાય છે. અને છોકરા માટે આખો દી રળવા ગણાવો ને સુવારત ગણાય છે. હગામ જઈને ખાઈ આવવાની સુવારત ગણાય છે, હગાને ખવડાવવાની સુવારત ગણાય છે. એ કાર્ય મહારાજ પરમાર્થમાં લખતો જ નથી. કોઈને કે આમ રહી જતો ભાઈ હું પરમાર્થ કરું છું, પણ હગાને તો હવ ખવડાવે. હગાવાલા ભાઈ હાટે પાટે છે. ઓલો પોપટગીરી કહેતા હતા આખ્યાનમાં કે હગાને ખવડાવ્યું હાટે પાટે, પણ તમે કોઈ પણ બીજાને ખવડાવો એ પરમાર્થ છે. એટલે પરમાર્થી જીવન છે ને બધા દુનિયામાં ઓળખે છે. પરમાર્થી જીવન છે શું છે, પછી નાનપણથી થાય હો ભાઈ. પછી ગઢપણમાં શું છે 80 વર્ષે હું પરમાર્થ કરવા દઉં, થાય નહીં. ત્યાં તો ત્યાં શું છે કે કાંઠો આવી ગયો છે, હું જવાની તૈયારી છે, તે પરમાર્થ થાય. તમે સાંભળો, હા તમને સાંભળે છે બધાને. ચેદુનો ઉત્સવ 1978ની સાલમાં છે. ધંધો હોત કરું છું, ધંધો કરતો હતો. પણ હું એમ કહું છું બાપાના મંદિરે હું ખોટું નહીં કહું, મેં ધંધામાં પણ ધ્યાન નથી દીધું ને મેં આમાં મહારાજના ભક્તિમાં ધ્યાન દીધેલું છે. એટલું ધ્યાન મેં છોકરાઓમાં નથી દીધું, નાનપણથી ને કારે. જ્યારે અમારા ઘરના હતા તો મેં શું છે કે એમાં ધ્યાન નથી દીધું, એટલું બધું મેં લગાવ નથી રાખ્યો કે છોકરાને પૈસાદાર બનાવી દો, આપણો વ્યવહાર હાલે તો બન. પણ જ્યાં ભક્તિ હોય ને સત્સંગ હોય ને આખો દિવસ ભાવ. દુદા બાપાની આજ 11 વાગે બેઠા હતા, કાલે 11 વાગ્યા લગી બેઠા હતા. એક ધારા બાપા સત્સંગ કરતા, એક ધારા બેઠા. તો બીજા માણસો નાની દાદાને આવે કે કારના બેઠા કે કાલે 11 વાગ્યા ને આજ 11 વાગ્યા લગી. એને બધું ભૂલાઈ જાય ભાઈ. આમાં કાંઈ ન તમને સાંભળે. મહારાજનો એવો પાવર છે, બાદશાહી પાવર છે. પણ માયા છે કાળી નાંગણી સેવા પોતાના ખાય. આમાંથી કોક નીકળે ને તો મણિધર થઈ જાય. મણિધર થઈ જાય એટલે મોટો સંત થઈ જાય. પાસ ગોવાળિયા ગયા યાદવો ભગવાનના કુળના, એક કાહલું બાંધ્યું, ઋષિ ધ્યાનમાં બેઠા હતા. ત્યાં જઈને બધાએ શરણે પીડ્યા કે બાપુ આને દીકરીનો જન્મ થશે કે દીકરીનો? ત્યારે બોલે ઋષિએ સમાધિ સડાવી, આમ સમાધિ જોયું ત્યાં તો કાહલું બાંધેલું કે યાદવો દીકરીઓ નથી, દીકરી તમારો કાળ જન્મવાનો છે. અને ઓલા યાદવો ધરુજી કે ઓહો ભારી કરી. આપણને એમ તો કે સંતને કાંઈ ખબર ન પડે, પારખ્યું લેવા ગયા. એ મોટાના તળિયા ભાઈ ન આવે, ભગવાન પાસે ગયા, કૃષ્ણ ભગવાન પાસે કે હે કૃષ્ણ પરમાત્મા આવું થયું છે કે હવે હું હોત આવી જઈશ. યાદવો આપણે બસ્યું ને એકે જો ભગવાનના હોય તો આવ્યો, માર્ગ પર આવી ગયા. કાહલાને ઘસીને પાણીમાં નાખી દીધો અને એમાંથી અંકુરો ફૂટ્યા ને મોટી બરસ્યું થઈ. મોટી બરસ્યું ઉગી અને એમાંથી ખેંચીને મદિરા પાન કરી ગયા. એમાંથી બાજા જાદવા થાળી થઈ ગયો અને કૃષ્ણ પરમાત્માને એક આહુડું ન પડ્યું. વાધવજી કે તારા કુળમાં આમ કેમ થયું? હે મહારાજ હોળકળા અવતાર તારા કુળમાં આમ કેમ થયું? કે વાધવજી કર્મન કે ગતિ ન્યારી, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થઈ ગઈ. વિનાશ થવાનો હતો ને વિપરીત બુદ્ધિ થઈ ગઈ. અને ભગવાન થાકીને પ્રાસીને પીપળે કપાળમાંથી હાથ રાખીને સૂતા, પગમાંથી પગ ચડાવીને. અને હવારના પરમાં ભેલે જોયું ને કે હરણ બેઠું લાગે છે. કાન સુધી ખેંચીને બાણ માર્યું. ભગવાનના 3 કદમ વિંધાઈ ગયા. ભલે ને હોય ભગવાન કર્મ કોઈને છોડે નહીં, ભલે ને પોતે ભગવાન હોય કર્મ કોઈને છોડે નહીં. વાળીને હાથ તાળી વીંધીને બાણ માર્યું. એ ભીલને બાણે કાળિયો ઠાકર વિંધાઈ ગયો. પ્રભાત પાટણના પટાંગણમાં ભગવાન લાંબો થઈ ગયો. ભલે ને હોય ભગવાન કર્મ કોઈને છોડે નહીં. એટલે માણસો કર્મને એમ કહે છે કામ નવા ખાતા પૂરા નથી થયા, જૂના ખાતા પૂરા નથી થયા, નવા કેમ કરો છો ભાઈઓ? એ જૂનું તો એમના કર્મ ભોગવટા આવે છે, તો નવા કેમ કરો છો? એટલે કોઈને દુભવવાની વાત ન કરીએ, કોઈને દુઃખી કરવાની વાત ન કરીએ, કોઈને હેરાન કરવાની વાત ન, કોઈને કડવા વચન બોલવા નહીં.
અને ગુરુ હોય, ગુરુને ફરજ છે કે કોઈ શું છે શિષ્ય આડોઅવળો હાલતો હોય તો ગુરુને કહેવાની ફરજ છે, પણ ગુરુથી પછી વિમુખ હાલતો હોય તો એ જાણે ને એના કર્મ જાણે, પણ કહેવાની ફરજ છે. વિભીક્ષણને પૂછ્યું તો ભગવાન રામે કે હે વિભીક્ષણ, ત્યાં બધા કુંભકર્ણ રાવણને ત્યાં સમજાવતા કરે કે ભગવાન બાકી જ રાખ્યું નથી, કે બાકી જ નથી રાખ્યું, નહીં કાંઈ બાકી જ નથી, બધું કીધું છે મેં, કે હવે એ છે ને હું સૌ લડી લઈશ. અને જીવતા રાવણ જીવતા તિલક કરી દીધું વિભીક્ષણને, લંકાની ગાદી આપી દીધી. અને ભગવાને જો રાખ્યો હોત ને લંકા તો દુનિયા કહે કે સ્વારેથી કેટલા છે. કિષ્કિંધા કાળનું અંગતને તિલક કરી દીધું, વાળીને માર્યા પહેલાં. આ બેના તિલક પહેલાં થયા છે, પછી ભગવાને વધી કર્યો છે. એટલે પરમાર્થે નિષ્કલંક ભગવાન છે. અને ભગવાનને તમે ઈશ્વરને માનો, ઈશ્વર કરે એવું માણસ કરે તો શું છે કે તમે થાય શું? ભગવાન કૃષ્ણ તો માસીને મારે, મામાને મારે, અને છતાંય નિષ્કલંક. નિષ્કલંક છે, પણ નિષ્કલંક છે. લૌકિકમાં છે ને ભગવાન અલૌકિકમાં હાલે છે. લૌકિકમાં કારે પરમાત્મા હાલો, 1600 ગોપીના રાસ રમે પણ શરીરની સામું કારે જોયું નથી. અને મારો નાથ છે ને નિષ્કલંક છે. અને જ્યારે આંસુડા પડતા હતા ને ત્યારે ગોપીઓ પી ગઈ, એના સંતાનો છે કૃષ્ણ ભગવાન હું છે લૌકિકમાં આવ્યો જ નથી, કારે નિષ્કલંક છે. આ છેડેથી ઓલા છેડા લગી ધ્રુજાવી દીધા છે દુનિયાને, એ નિષ્કલંક છે એટલે. અને બાપુ નિજારી છે. વિષયમાં વલખે નહીં, કબૂ ન વાપે, કામ સપનામાં ભૂલ ન કરે, આને ભક્ત કહેજો. ચિત્તમાંથી વિશ્વને ખેંચી લેવા કાયમ રહેવું ઇન્દ્રિયજીત, વર્તી તમારી ડોલે નહીં, એક લગાર મારા સદગુરુની સાવી છે પાનવાય. કે હરિયાણીથી મારો રામ રીઝે છે પાનવાય. હરિયાણીથી નદર ઉતારા હોય છે, હરિયાણીથી રોમ રોમ ભીંજાય છે, હરિયાણીથી અમરલોકને પમાય છે, હરિયાણીથી અધર ઉતારા હોય છે, હરિયાણીથી અમર થવાય છે. હરિયાણી બધાથી મોટી છે. મેરું ડગે પણ એના મન ન ડગ્યા સંસારમાં. એ નરને નારી નિજારી બ્રહ્માદિક લાગે પાય પાનબાઈ. આ સર્વેથી રાણી મોટામાં મોટી હું કહું છું પાનબાઈ. એ રાણીની વાત કરે છે. આ પાદરમાં બેઠા છે, આ જગતના સદગુરુ થઈને બેઠા, એ વાત એવી કરે છે. તુલસીદાસ એવું કહે છે, પરધન પથ્થર સમાન, પરિસ્ત્રી માત સમાન, એટલું પાળતા હરિનો મેલે તુલસી કે હું જમાન. એનો સાક્ષી હું થઈ જાઉં, એટલું પાળતા એટલી રાણીની વાત કરીશ. તુલસીદાસ બાપુએ કીધું. જબુભાઈએ કીધું કે વાસકાસના હતા, ધણીના પાટે જઈને પૂંજાતા. નરસિંહ મહેતા કહેશે, વાસકાસ મન નિશ્ચલ રાખે, ધન ધન જનેતા એની રે, સકળ લોકમાં સૌને વંદે, નિંદા કરે નહીં કે એની રે. તૃષ્ણા જેને ત્યાગીને પરિસ્ત્રી જેને માં સમાન. પરધન ઝાલેની આશરી, જીભ્યા થકી અસત્ય ભાંખે ને. રામ નામ શું તાળે લાગી, સકળ તીર્થ જાના તન મારે, એવા 71 કુળને તાર્યા રે. તો મહેતાજી તનની વાત કરે છે કે સકળ તીર્થ જાના તન મારે, એને 71 કુળને તાર્યા. અને બહારની વાત નથી કરી હો. એટલે બહાર શું છે માણસોને ગોતવાનો શોખ જ છે. પણ કે તમે શું છે કે તમે વાત કરો છો બહાર ગોતશો ને, તો મને કોઈ કીધું નથી. પણ માણસોને એમ થાય કે બાપા તમે રણુજા શું કામ જાઓ છો? એટલે ભાઈ હું ગોતવા નથી જતો. હું તો કયા કયા પ્રાંતના માણસો કેમ સેવા કરી રહ્યા છે એનું નિરીક્ષણ કરું છું. કે આપણા આ પ્રાંતના માણસો કેવા સેવા કરે છે ને બીજા પ્રાંતના માણસો કેવા આપણી સેવા કરે છે ને કેવા માનવતા છે. એ માનવતા જોવા હાટું જાવ છું. નકર તમારે શું છે ભગવાન તો ક્યાંય ગોતવાનો નથી. મહાદેવ ના પાડે છે કે હે ભવાની, હે ગિરજા, હે ઈશ્વરી, હે મહેશ્વરી, હરિ તો હે સર્વત્ર સમાના, પ્રેમ સે હોય પ્રગટ એહી મેં જાના. કે હે ભવાની, જ્યાં બે હોય ના પ્રગટ થાય છે, પ્રેમ હોય તો પ્રગટ ગમે ત્યાં બે હોય ના થાય છે. અને ગંગા સ્થિતિમાં એવું ગુદા છે કે જાણ્યા પછી બમવું નહીં પાનબાઈ. તમારે ભગવાનને ગોતવા કરે નીકળવું નહીં. જાણ્યા પછી બમવું નહીં પાનબાઈ. એકાતે બેસી હરિને આરાધવા, હરિ પધારશે તમારે દ્વારે. એવું શું છે કોઈ નથી બોલ્યા. એવા આપણા પાદરમાં ગંગા સ્થિતિમાં બોલ્યા, સ્પષ્ટ બોલ્યા છે. 90 ફૂટનો હાઈવે કર્યો છે ને ગંગા સ્થિતિમાંની એવી વાણી છે ને એવી વાણી છે. આમ 90 ફૂટનો હાઈવે કરીને વહી આવો. કબીરની વાણી તમને હટપટી લાગશે, ગોરખની વાણી હટપટી લાગશે, પણ આ માની વાણી કોઈ હટપટી નહીં લાગે. હાવ સત્યામ ગમે તે ગ્રામીણ ભાષામાં અને આપણી સૌરાષ્ટ્રની બોલીમાં બોલ્યા છે. વહી આવો કોઈ સંસ્કૃત નહીં, કાંઈ નહીં, બીજું કાંઈ નહીં, તળપતી ભાષામાં બોલ્યા છે કે વહી આવો મારા માર્ગ ઉપર. એવું બોલ્યા છે ને એવા આપણને સદગુરુ પાદરમાં બધા બેઠા. એની વાણીને આપણે ન સમજીએ તો બીજાને કોણ સમજીએ? અને બધાય ના છે ભાઈ.
વહેલકુળ પૂરતા સીમા પૂરતા નથી, આ દુનિયા પૂરતા સદગુરુ છે. ગંગા સતીમાં પાનબાઈને કહે છે એમ કારે નહીં સમજવાનું, જીવ માતરને કહે છે. અર્જુન ભગવાન કૃષ્ણને અર્જુનને કહે છે એવું કારે નહીં સમજવાનું, આ જીવ માતરને ભગવાન આદેશ કરે છે કે હે જીવો આમ કરો, આમ કરો, આમ કરો. એમ મહારાજ બોલી જ રહ્યા છે. એવી વસ્તુ આપણને સ્પષ્ટ મળે છે, આવું બોલે છે. પણ કહેવાનું શું છે, એ શું છે, કોઈ હંસલા હોય તો હંસલાની અંદર સાસની અંદર ખટરસ હોય છે. હંસલા હોય છે એની સાસની અંદર ખટરસ હોય છે. અને દૂધને પાણી ભેગા કરો તો દૂધને ખેંચી એટલે પાણી પીળું રહેવા દે. એ માણસ હંસ થઈ જાય તો પછી પરમહંસ થાય છે, અને પછી પરમહંસ થાય તો પછી પરમગતિને પામે છે. પણ પહેલાં તો માણસ હંસ થવો જોઈએ. તમે આ વારવા છે કે જગત વારીને આપણે નથી જવાની, પણ જે સંતોના બોલ છે, સંતોની રાણી છે, સંતોનું જીવન છે, સંતોના બોલ છે, સંતોનું કહેવાનું ભજન છે, એ વારગત કરવાની છે. અને આપણા શરીરની રાણી પાળવાની છે. અને રાણી વગર તો મારો રામ રીજે નહીં. ગંગા સતીમાં કહે છે રાણી વગર તો મારો રામ રીજે જ નહીં. પણ સંસાર છોડવાની રાણીઓ, કાશલીમ સા પીવાની નહીં, ઉઘાડે પૈકી હાલવાનું નહીં, એ વાત નથી. ઊનું પાણી પીવાનું નથી કીધું. સંસાર છોડવાની રાણી કીધીશ. પછી માણસને જેમ સમજાતું હોય, જે માર્ગે સમજાતું હોય, ભલે મારો ભગવાન જાણે. પણ આવું કહેવા માંગે છે એટલે હસતા આવતા તો હું ગોતી લેજો. એટલે એ એટલું દુઃખ લાગ્યું. આપણો કંટાળો તો દુઃખ કોઈને લાગે ખરું?